तो चलिए शुरू करते हैं। मरच અને ડુંગળી વાટીને તેલમાં શીડી નાખવાની અને ટોમેટો વાટી મેળી દેવાના અને સડવા દેવાની મરચ અને ડુંગળી બે સડવા દેવાની અને મરચું નાખવાનું તમારે જેટલું નાખો એટલું તમારા પ્રમાણે અને હળદર તમારે જેટલી નાખેલી હળદર નાખવાની તમારા પ્રમાણે અને મીઠું એમ કરીને મરચું પલાળી દેવાનું કમ્પ્લીટ કરી મરચું કમ્પ્લીટ પલાળી દેવાનું ને પછી મરચું તમારે તેલમાં શીડી દેવાનું આ ડુંગળી ભેગું ડુંગળી મરચું બે ભેળસેડી દેવાનું હલાવી દેવાનું કમ્પ્લીટ થઈ જાય એટલે મરચું 5-10 મિનિટ સડવા દેવાનું કમ્પ્લીટ સડી રહે ને પછી તમારે નાખવાનું ટમાટર વાઢી મેળી દેવાના સડી રહે તરત જ ટમાટર નાખી દેવાનું અંદર જો કમ્પ્લીટ સડી રહ્યું મરચું હવે નાખેલા ટોમેટા જો ટોમેટા નાખી દીધા કમ્પ્લીટ ને ટોમેટા હલાવી દેવાના થોડોક કમ્પ્લીટ ટમાટર સડી રહે એટલે તમારી પાસે તમારે જે સેવ નાખીને થોડો ગોળ નાખી દેવાનો ટોમેટો શાક કમ્પ્લીટ બની જાય જો આ ટોમેટો કમ્પ્લીટ પાચી જાય કમ્પ્લીટ થઈ જાય થોડું પાણી રેડી જાય એટલે કમ્પ્લીટ પાચી જાય ટોમેટો કમ્પ્લીટ બની જાય શાક જુઓ ને હવે પાણી રેડી જોઈએ ને વિડીયો લાઈક શેર કરી દો ને ટોમેટો શાક કમ્પ્લીટ થઈ ગયું છે તમારે સેવ નાખવાની રહે ખાલી